જો આજે 4 દિવસની સફર કરીને ગોવા બીચ ઉપર આવી ગયા છે ને હવે કંઈક શાંતિ થાય છે કે ફોટા પાડવાનો કંઈક આનંદ અહીંયા સારો મળ્યો છે. અહીંયા આરામ છે અને મજા અહીં ગોવાની કંઈક અલગ હોય છે. ખુશી કેવી મજા આવી? સાચું કે છે? મજા આવી અત્યારે, બાકી તો વરસાદ જ હતો એટલે કઈ મજા આવી નહોતી એટલી બધી જોઈએ. અહીંયા તો નકરી મજા લઈ લીધી, નકરા ફોટા જ પડે. ઘરે જવાનું મન નથી થતું. ઠીક લ્યો. અને જો અમારે નીતિનભાઈ આવ્યા છે એ બે માણસ નકરા ફોટા જ પાડે છે, કઈ કામ તો બીજું કઈ હોય નહીં. સ્પેશિયલી સ્વર્ગ જેવો અહેસાસ થાય છે જગ્યા ઉપર, બાગા બીચ ની અંદર. વાહ, મસ્ત મજાનો નજરાનો છે, તમે જોઈ રહ્યા છો. લવરિયા, કપલિયા, ફેમિલી બધા જ અહીંયા આવે છે. બધાય આવી શકે. અને તમારે બસ જો બહુ મસ્ત મજા આવે છે. મને આ જવા નથી દેખલા, નાખી તો હું ક્યાંય સુધી પહોંચું. ના, અહીંયા આજ અમથી કોઈને એન્ટ્રી નથી. ઓલા ભાઈ છે પણ એને કોક ઉપાડી જાય. જો આવી રીતે અત્યારે વરસાદી વાતાવરણ વધારે છે એટલે મોજા વધારે હોય એટલે નજીક તો જવાનું હોય ને એટલે દૂર દૂર ફોટા પાડ્યા છે. પણ વાંધો નથી, મજા આવે છે. કંઈક અહીંનો નજારો પણ અલગ જ છે. જો અત્યારે લાઇટિંગ બધા ડેકોરેશન ચાલુ થઈ ગયું પણ અહીંયા કાંઈ આપણા કામનું છે નહીં. આપણે અહીંયા કંઈ બેવાનું છે નહીં. આપણે અહીંયા બીચ ઉપર આપણે ફોટા પાડીને સીધા હોટલ ભેગા. એ કાઠિયાવાડી ગુજરાતી ખાઈ લેવું પછી મજા મજા.